હવે આગળ વાત વડોદરાની કરીએ તો વડોદરા શહેરમાં પણ સવારથી વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે। મનપાની ડિવાઈડર પર વૃક્ષોના ડ્રીમિંગની જે કામગીરી છે તે જોવા મળી છે। કામગીરી સમયે સ્ટ્રીટ લાઇટના થાંભલા પણ હોઈ ગયા હોય તેવી ઘટના બની છે। 3 જેટલી સ્ટ્રીટ લાઇટના થાંભલા પડી જતા લાઇટનો જે પુરવઠો છે તે ખોરવાયો છે। ત્યારે સ્થાનિક કાઉન્સિલર અને દંડક શૈલેષ પાટીલનું જે નિવેદન છે તે પણ સામે આવ્યું છે। જગદીશ વરસાણે પણ આપ્યો છે મેન્ટેનન્સનો જે કોન્ટ્રાક્ટ, તેમ છતાં આ કામગીરીમાં ક્યાંય ને ક્યાંય જે ઘટના છે તે બની રહી છે। ત્યારે હવે કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। કોન્ટ્રાક્ટર રદ કરવા માટે અધિકારીઓને હાલ તો આ સૂચના આપવામાં આવી છે, જેમાં 3 જેટલા સ્ટ્રીટ લાઇટના થાંભલા છે તે કામગીરી દરમિયાન પડી ગયા છે। સ્થાનિક કાઉન્સિલર અને દંડક શૈલેષ પાટીલ છે તેમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વહેલી સવારથી વરસાદ છે, વરસાદ વચ્ચે કામગીરી થતા સ્ટ્રીટ લાઇટના જે થાંભલા છે તે પડી ગયા છે। ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદ વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ જે ઘટના છે તે બની છે। સ્ટ્રીટ લાઇટના થાંભલા પડી જતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે તમામ જે અધિકારીઓ છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વડોદરા શહેરમાં ભવન સર્કલથી સુસન સર્કલ સુધીનું જે ડિવાઈડર છે એ જગદીશ વરસાને આપેલું છે। આજે એને ટ્રીમિંગનો એક કાર્યક્રમ રાખ્યો છે, પણ વડોદરા મહાનગરપાલિકામાં જાણ કર્યા વગર આ કાર્યક્રમ એને હાથ લીધો છે। મેં અધિકારી બધા સ્તર પર આવી ગયેલા છે ગાર્ડન ડિપાર્ટમેન્ટમાંથી, એટલે મેં એમને પૂછ્યું બી, એમની કોઈ જાણ નથી થઈ અને એને મન ફાવ્યું ટ્રીમિંગ કર્યું છે, એટલે બિલકુલ ચલાવવા નહીં આવે। અને એના કારણે જે થાંભલા પડેલા છે એટલે અમે જાતે ઉભા રહીને થાંભલાનો ઝાડનું ટ્રીમિંગ કરીને થાંભલા નીચે મૂક્યા છે અને અત્યારે 1 કલાકથી આ ટ્રીમિંગનું કામ ચાલુ છે અને અત્યારે કોઈ જાનહાની કે કોઈને નુકસાન થવા નથી દીધું અમે લોકોએ। સામે એક ફિનિક્સ સ્કૂલ આવેલી છે SRPની સામે, એનો એક તો ભયંકર ટ્રાફિકનો પ્રશ્ન વડોદરા શહેરમાં વારંવાર ચાલી રહ્યો છે। તે આજે જાતે જ સ્થળ પર અમે ઊભા છે, 1001 છોકરાઓ એના પોતાના ભૂલકાઓ છે। રોડની સામેની સાઈડ બસો અને વેનો ઊભી રહે છે, એની છોકરાઓ રોડ ક્રોસ કરતા હોય તો જવાબદારી સ્કૂલની રહેશે કે એનો સિક્યુરિટી બી નથી નીચે ઊભો કે કોઈ સ્ટાફ નથી ઊભો। એને આજે અડધો કલાક પહેલા મારી સાથે વાત કરી છે, અત્યાર સુધી એનો કોઈ સ્ટાફ નીચે નથી આવ્યો, એટલે આની મૂળ